સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 7 ધોરણ 8 જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય? આ પહેલું છે, આપણે પહેલું શોધીએ. બરાબર, પહેલું શોધીએ કે એના પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય. ઘન, એ ઘન આપણને લંબઘન કે સમઘન કીધો નથી, આપણે સમઘન માની લઈએ. શું માની લઈએ? સમઘન. ઘનફળ સમઘન છે તો સમઘનની બાજુને બમણી કરવામાં આવે તો ધારો કે સમઘનની મૂળ બાજુ કેટલી છે? મૂળ બાજુ x છે. કેટલી છે? x એકમ છે. ધ્યાન આપજો દરેક જણ. બરાબર, હવે આ મૂળ બાજુ x એકમ છે તો નવી બાજુ કેટલી હોવાની? નવી બાજુનું માપ કેટલું હોવાનું? નવી બાજુ કેટલા એકમ હોવાની? જુઓ, બમણી 5 ની બમણી કેટલી થાય? 5 ની બમણી કેટલી થાય? 5 ના 2 ગણા કેટલા થાય? 10. 50 ના 2 ગણા કેટલા થાય? 1000 ના બમણા કેટલા થાય? 2000. તો આટલે સમઘનની મૂળ બાજુ કેટલી છે? 1x છે. કેટલી છે? 1x એકમ. તો નવી બાજુ બમણી કરવામાં આવે છે તો કેટલા એકમ થશે? 2x એકમ. કેટલા એકમ? 2x એકમ. બધાનું ધ્યાન. આટલે આપણે પૃષ્ઠફળ શોધવાનું છે તો સમઘનનું મૂળ બાજુનું પૃષ્ઠફળ પરથી સમઘનનું પૃષ્ઠફળ શોધીએ. મૂળ સમઘનનું પૃષ્ઠફળ, મૂળ સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું આવે છે? 6l². બરાબર, 6l². તો આ 6 બેઠા ને l ની જગ્યા પર આ મૂળ બાજુ છે તેને l વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? l વડે. બરાબર, ખ્યાલ આવે છે? તો l ની જગ્યા પર શું લખાશે? x એકમનો 2. x એકમનો આખાનો 2. બરાબર, 6 બેઠા 6 ગુણ્યા x નો 2 ને એકમનો 2. એટલે શું આવે છે એનું? 6x નો 2 એકમનો 2. એવી જ રીતના નવી બાજુનું પૃષ્ઠફળ, નવી સમઘનની નવી બાજુનું પૃષ્ઠફળ, નવું પૃષ્ઠફળ એટલે સમઘનની નવી બાજુનું પૃષ્ઠફળ l². તો આટલે નવી બાજુનો l કેટલો છે? 2x છે. તો 6 2x એકમ આખાનો 2. તો 6 જુઓ ગુણ્યા 2x, આ 2x છે, આનો આખાનો 2. 2x આખાનો 2 ને એકમનો 2. ધ્યાન આપજો દરેક જણ. 6 ગુણ્યા એટલે 2 નો 2 એટલે 2 2 વાર ને x 2 વાર એટલે x 2 વાર ને એકમનો 2 છે. બરાબર, ચાલો તો આ 6 બેઠા રવા દઈએ. 2 2 વાર 4, 2 2 વાર 4 પહેલા લખું છું. આ 4 કેવા લખ્યા છે? મેં પહેલા લખ્યા છે. ગુણ્યા પછી આ 6 લખું છું. 6 ગુણ્યા નહીં પણ આ x નો 2, આ x છે એટલે 2 ને એકમનો 2. તો તમે જોઈ શકો છો આટલે કે આ 4 બેઠા છે ને 6x નો 2 એકમનો 2 એ કોનું છે? મૂળ સમઘનનું પૃષ્ઠફળ છે. મૂળ સમઘનનું પૃષ્ઠફળ. તો આટલે આપણે જવાબ જોઈ શકીએ છીએ કે નવા સમઘનનું પૃષ્ઠફળ એ મૂળ સમઘન કરતા 4 ગણું વધારે છે. મૂળ સમઘનનું પૃષ્ઠફળ. બરાબર, આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે જુઓ 4 વડે ગુણાય છે ને એટલે લખી શકાય કે નવા સમઘનનું પૃષ્ઠફળ મૂળ સમઘન કરતા મૂળ સમઘનના
પૃષ્ઠફળ કરતા 4 ગણું છે. 4 ગણું છે. 4 ગણું છે. આપણો જવાબ આવી ગયો પહેલાનો. હવે આપણે બીજાનો જવાબ મેળવીશું. તો શું કીધું છે બીજામાં કે તેના ઘનફળમાં કેટલો વધારો થાય છે? શું કીધું છે બીજા પ્રશ્નમાં? જુઓ, તેના ઘનફળમાં કેટલો વધારો થાય છે. આપણે બીજો પ્રશ્ન એ રીતે શોધવાનો છે. તો આપણને ઘનફળ શોધવા માટે પણ એ જ રીતે લખીએ. બાજુનું માપ, મૂળ બાજુનું માપ, મૂળ બાજુનું માપ કેટલું લખીએ? x એકમ લખીએ. L બરાબર x એકમ. અને બીજું નવી બાજુનું માપ કેટલા લખીએ? L બરાબર 2x એકમ. તો આટલે આપણે ઘનફળ શોધવાનું છે. મૂળ સમઘનનું ઘનફળ. મૂળ સમઘનનું ઘનફળ L નો 3 ઘાત એટલે x એકમ નો 3 ઘાત. તો x એકમ એટલે x નો 3 ઘાત ને એકમ નો 3 ઘાત. આ થઈ ગયું મૂળ સમઘનનું ઘનફળ. આ શું આવ્યું? મૂળ સમઘનનું ઘનફળ બરાબર x નો 3 ઘાત એકમ નો 3 ઘાત. હવે નવા સમઘનનું ઘનફળ શોધીએ. નવા સમઘનનું ઘનફળ નું સૂત્ર પણ L નો 3 ઘાત આવશે. પણ આટલે L બરાબર કેટલા લેવાના છે? 2x એકમ લેવાના છે. કેટલા લેવાના છે? 2x એકમ. નવી બાજુ, કેમ કે બાજુ શું કરવામાં આવે છે? બમણી કરવામાં આવે છે. માટે 2x એકમ આખાનો 3 ઘાત. તો આ 2x આખાનો 3 ઘાત ને એકમનો 3 ઘાત. એટલે જુઓ 2 કેટલી વાર લખાશે? 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને x પણ કેટલી વાર લખાય? 3 વાર. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ x નો 3 ઘાત ગુણ્યા એકમનો 3 ઘાત. તો 2 2 વાર 4, 4 દુ 8. તો શું આવે છે? 8 ગુણ્યા x નો 3 ઘાત એકમનો 3 ઘાત. તો આ x નો 3 ઘાત એકમનો 3 ઘાત એ કોનું પૃષ્ઠફળ છે? મૂળ સમઘનનું પૃષ્ઠફળ છે. તો તમે જોઈ શકો છો નવા સમઘનનું પૃષ્ઠફળ, નવા સમઘનનું ઘનફળ 8 ગુણ્યા મૂળ સમઘનનું પૃષ્ઠફળ. એટલે શું કહેવા માંગે છે આ? કે નવા સમઘનનું પૃષ્ઠફળ એ મૂળ સમઘન કરતા કેટલા ગણું છે? 8 ગણું છે. દેખાય છે? એટલે આપણે લખી દઈએ નવા સમઘનનું પૃષ્ઠફળ મૂળ સમઘન કરતા ઘનફળ. પૃષ્ઠફળ બોલાઈ જતું છે. ઘનફળ આવશે. શું આવશે? ઘનફળ. મૂળ નવા સમઘનનું ઘનફળ મૂળ સમઘનના ઘનફળ કરતા બાજુ બમણી કરવામાં આવે તો 8 ગણું થાય.